તો આજે આપણે ભણવાના છીએ વિદ્યુત અને તેના ઉપયોગ અથવા તો પ્રાથમિક વિદ્યુત વિશે આપણે ભણવાના છે. તો આપણને ખબર છે કે વિદ્યુત અલગ અલગ રીતે ઉત્પન્ન કરી શકાય. જ્યારે આપણે રબર, કાચ, એબોનાઇટ એને રેશમ કે ઊન સાથે ઘસી તો શું થાય કે કાગળના ટુકડાને આકર્ષી શકે. તો આ જે ઘટના બની એમાં શું થયું કે વિદ્યુતીકરણ થયું. શેનું વિદ્યુતીકરણ થયું કે તમે ઘસ્યું રેશમના કાપડને ઊન સાથે અને કાચ સાથે ઘસ્યું એટલે એમાં વિદ્યુત ભાર ઉત્પન્ન થયો, એટલે કે એનાથી અલગ વિદ્યુત ભારને એ આકર્ષે. બરાબર? તો એને કહેવાય વિદ્યુતીકરણ થયું કહેવાય. અને ત્યારબાદ વિદ્યુત છે એ અલગ અલગ રીતે ઉત્પન્ન કરી શકાય છે. અલગ અલગ રીતે એટલે કઈ રીતે? તો કે યાંત્રિક રીતે. કેવી રીતે? યાંત્રિક એટલે કે મિકેનિકલ પદ્ધતિથી. કેવી? મિકેનિકલ પદ્ધતિથી, રાસાયણિક પદ્ધતિથી, ગરમીના ઉપયોગથી, અણુના વિસ્ફોટથી ને સૂર્યની ગરમીથી, આવી અલગ અલગ રીતે તમે વિદ્યુત ઉત્પન્ન કરી શકો. હવે યાંત્રિક રીત કઈ? તો કે કોઈ પણ હાઇડ્રો પાવર સ્ટેશન હોય એમાં ટર્બાઇન મૂકેલું હોય, ટર્બાઇન ફરે, એમાંથી જનરેટર ફરે અને એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય. તો એ મિકેનિકલ રીત કહેવાય. કેવી કહેવાય? મિકેનિકલ. હાઇડ્રો પાવર સ્ટેશન છે કે વિન્ડ ફાર્મ છે, આપણે જે પવનચક્કી જોઈ એમાં પવનચક્કીના પાખ્યા છે એ ટર્બાઇન, એક જાતનું ટર્બાઇન જ છે, એની સાથે જનરેટર જોડેલું હોય, એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય. તો એ પણ એક જાતની મિકેનિકલ પદ્ધતિથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી કહેવાય. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાથી. રાસાયણિક પ્રક્રિયાથી એટલે કે કેમિકલથી. એમાં એક ધન ધ્રુવ હોય અને એક ઋણ ધ્રુવ હોય, કે કોપર અને ઝીંકનું હોય, અને એમાં બીજું રસાયણ, આપણે જે બેટરી આવે, ઘણીવાર આપણે બેટરીમાં પાણી બદલાવું કહેતા હોય, એટલે એ ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ હોય એ બદલાવાનું હોય, એટલે એ બેટરી છે એ કેમિકલ બેટરી કહેવાય. કેવી કહેવાય? કેમિકલ. હવે ઘણી ડ્રાય બેટરી પણ આવે છે, પણ કેમિકલની પદ્ધતિથી એવી રીતે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય કે એમાં એક એનોડ હોય અને એક કેથોડ હોય, બે અલગ અલગ ધાતુ હોય અને એક એનું અલગ દ્રાવણ હોય, એમાંથી તમને વિદ્યુત મળે. એને કહેવાય રાસાયણિક પ્રક્રિયા. કેવી કહેવાય? રાસાયણિક પ્રક્રિયાથી તમને વિદ્યુત મળી. બીજી કઈ પ્રક્રિયા છે? ગરમીના ઉપયોગથી. કેના ઉપયોગથી? ગરમીના ઉપયોગથી. ગરમીના ઉપયોગથી કેવી રીતે ઉત્પન્ન કરી શકો તમે? તો બોઇલર છે, બોઇલરમાં તમે ગરમી આપી, ગરમીમાંથી પાણીનું રૂપાંતર વરાળમાં થયું, વરાળ એટલે કે સ્ટીમ, સ્ટીમને સુપરહીટ કરી, એટલે કે એકદમ ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ બની, કે જેનું પ્રેશર બહુ હાઈ હોય, એને ટર્બાઇન ઉપર ફેંકવામાં આવે અને એમાંથી જનરેટર ચલાવવામાં આવે. તો તેમાં ગરમીનું રૂપાંતરણ શેમાં કર્યું? તો કે વિદ્યુતમાં કર્યું. શેમાં રૂપાંતર કર્યું? ગરમીનું રૂપાંતર તમે આવી રીતે બોઇલરની મદદથી અને ટર્બાઇન અને જનરેટરની મદદથી તમે વિદ્યુતમાં રૂપાંતર કરો છો. તો એને કહેવાય ગરમીનું રૂપાંતર શેમાં થયું? વિદ્યુતમાં. પછી અણુના વિસ્ફોટથી. અણુના વિસ્ફોટથી એટલે કે જે રેડિયો એક્ટિવ તત્વો છે, યુરેનિયમ, થોરિયમ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આપણે જે સાંભળી છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં એનું વિખંડન અને સંલયન પ્રક્રિયા, જે બહુ રેડિયો એક્ટિવ તત્વો હોય, યુરેનિયમ હોય, થોરિયમ હોય, એવા બધાના ઉપયોગથી એનું વિખંડ અથવા સંલયન કરવામાં આવે, એમાંથી જે ઉર્જા મળે એનું રૂપાંતર વિદ્યુતમાં કરવામાં આવે. તો એને કહેવાય અણુ ઉર્જા અથવા અણુ વિસ્ફોટથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. બીજું છે સૂર્યની ગરમીમાંથી. તો સૂર્યની ગરમીમાંથી કેવી રીતે? તો કે ફોટો ઇલેક્ટ્રિક સેલ, આપણે જે સોલાર પેનલ આવે છે એમાં સૂર્યના કિરણો એના ઉપર પડે, એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકો. એમાંથી તમે વિદ્યુત ઉત્પન્ન કરી શકો. ફોટો ઇલેક્ટ્રિક સેલની મદદથી સૂર્યના જે કિરણો આવે છે, સોલાર એનર્જીનું રૂપાંતર સીધું શેમાં થાય છે? વિદ્યુતમાં રૂપાંતર થાય. તો આવી અલગ અલગ રીતે આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. હવે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો કે બધી જગ્યાએ. આપણે સવારે ઉઠી તે સાંજે સૂઈ જાય કે આપણે ઊંઘમાં હોય તોય તે વિદ્યુતનો ઉપયોગ આપણી આસપાસ આપણે કરી જ છીએ રોજિંદા જીવનની અંદર.
આપણે જે પંખા ચાલે છે, એસી ચાલે છે, લાઇટ ચાલે છે, કોઈ પણ મશીન ચાલે છે, બધી જગ્યાએ શેનો ઉપયોગ થાય છે? વિદ્યુતનો ઉપયોગ થાય જ છે. બરાબર? કે ગરમી મેળવવી હોય હીટરથી, કે આપણે ઠંડી મેળવવી હોય એસીથી, તો એ બધી જગ્યાએ વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય છે. બેટરી આપણે ચાર્જિંગ કરવી હોય તો એ તેમાં વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય. કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવો હોય એમાંય તે વિદ્યુતનો ઉપયોગ થાય. કોઈ પણ મશીન ચલાવવું હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર બધી જગ્યાએ વિદ્યુતનો ઉપયોગ થાય. એ આપણને બધાને ખ્યાલ છે. હવે જે જગ્યાએ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે એને પાવર સ્ટેશન કહેવાય. શું કહેવાય? પાવર સ્ટેશન કહેવાય. કે જે જગ્યાએ વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરવામાં આવે. વિદ્યુત શક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય એ આપણે જોયું કે અલગ અલગ રીતે ઉત્પન્ન થાય. પાણીનો ધોધ પડતો હોય કે બંધ બનાવીને જે પાણીને હાઈટ આપી હોય અને એ જે ધોધ પડે એમાં હાઇડ્રોલિક ટર્બાઇન રાખ્યું હોય, એમાંથી જો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા એને હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ કહેવાય. શું કહેવાય? હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ કહેવાય. હવે કોઈ અણુમાંથી ને એમાંથી ઉર્જા મેળવતા હોય, ન્યુક્લિયરમાંથી, યુરેનિયમ, થોરિયમ, એમાંથી, તો એને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કહેવાય. કેવો કહેવાય? ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કહેવાય. ત્યારબાદ માની લો કે કોલસાની ગરમીમાંથી ઉત્પન્ન કરતા હોય વિદ્યુત, બોઇલર હલાવી અને એમાંથી વિદ્યુત ઉત્પન્ન કરતા હોય, તો એને કેવા પાવર સ્ટેશન કહેવાય? થર્મલ પાવર સ્ટેશન કહેવાય. કેવા પાવર સ્ટેશન કહેવાય? થર્મલ પાવર સ્ટેશન કહેવાય. અથવા તો આ બધાય પાવર સ્ટેશનના પ્રકાર છે. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. શું છે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ. એક જગ્યાએથી ઇલેક્ટ્રોન વાહકમાંથી બીજી જગ્યાએ પહોંચે એને કહેવાય વિદ્યુત પ્રવાહ કહેવાય. તો તમને આ સર્કિટ દેખાડી છે. આ સર્કિટની અંદર વિદ્યુત પ્રવાહ વાહક તારમાંથી આર અવરોધ છે અને વી છે એ બેટરી અથવા પાવરનો સોર્સ છે. એમાં વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ તરફ દેખાડવામાં આવેલો છે. તો હવે ધનથી ઋણ શા માટે દર્શાવવામાં આવે છે? તો પહેલાં એવું માનવામાં આવતું કે વિદ્યુત પ્રવાહ છે એ ધન આયનના પ્રવાહથી વહે છે, પણ ત્યારબાદ સંશોધનથી ખબર પડી કે ખરેખર વિદ્યુત પ્રવાહ છે એ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. પરંતુ અત્યારે પારંપરિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ તરફ લેવામાં આવે છે. પણ ખરેખર વિદ્યુત પ્રવાહ શું છે? તો કે બેટરીનો જે ઋણ છેડો છે ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળે અને બેટરીના પોઝિટિવ છેડા તરફ પહોંચે. એને કહેવાય વિદ્યુત પ્રવાહ કહેવાય. એની સાચી દિશા કઈ છે? માઇનસથી પ્લસ તરફ. પણ કન્વેન્શનલ રીતે, પરંપરાગત રીતે જે ચાલ્યું આવે છે એ કઈ છે? તો કે પોઝિટિવથી નેગેટિવ તરફ જે જાય એ કન્વેન્શનલ દિશા છે. તો આ છે વિદ્યુત પ્રવાહ. ત્યારબાદ વિદ્યુત પ્રવાહના પ્રકાર આપ્યા છે. શું આપ્યું છે? વિદ્યુત પ્રવાહના પ્રકાર. બે પ્રકાર છે. એક એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ. એસી પ્રવાહ એટલે અલ્ટરનેટ કરંટ અને ડીસી પ્રવાહ એટલે ડાયરેક્ટ કરંટ. હવે વિદ્યુત પ્રવાહ છે, એસી કરંટ એટલે ગુજરાતીમાં કહેવાય એને આવર્તીય પ્રવાહ, અને ડીસી કરંટ એટલે એને કહેવાય ગુજરાતીમાં શું કહેવાશે? સીધો પ્રવાહ કહેવાશે, ડાયરેક્ટ કરંટને. તો વિદ્યુત પ્રવાહ છે એનો એકમ શું છે? તો કે એમ્પિયર છે. શું છે? વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, એ. અને વિદ્યુત પ્રવાહને શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે આઈ વડે દર્શાવવામાં આવે છે. તો હવે આપણે આવર્તીય પ્રવાહ કોને કહેવાય અને સીધો પ્રવાહ કોને કહેવાય એ જોઈ લઈ. આવર્તીય પ્રવાહ એટલે કે અલ્ટરનેટિંગ કરંટ. અલ્ટરનેટિંગ કરંટમાં એવું છે કે વિદ્યુત પ્રવાહની દિશા સતત બદલાતી રહે. એક સાયકલ પૂરી થાય એટલે પાછી બદલાઈ જાય. થોડી વાર ધન હોય, થોડી વાર ઋણ હોય.
ધનમાં મેક્સિમમ જાય, પછી શૂન્ય થાય, પછી ઋણમાં મિનિમમ સુધી પહોંચે અને પાછી 0 થાય. એવી રીતે એક સાયકલ પૂરી થાય. એવી રીતે અલ્ટરનેટિંગ સાયકલ ચાલુ જ રહે, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ. એને કહેવાય એસી પ્રવાહ કહેવાય. શું કહેવાય? એસી પ્રવાહ. તો આ તમને એસી પ્રવાહનું ડાયાગ્રામ બતાવેલો છે, જેમાં આપણે એમ્પ્લિટ્યૂડ જોઈ શકીએ છીએ સમય સાથે સાઇન વેવની જેમ બદલાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે પેલા પ્રવાહ ઉપરની સાઈડ પોઝિટિવમાં છે, નીચેની સાઈડ નેગેટિવમાં. કે પોઝિટિવમાં મેક્સિમમ થાય, પછી એકદમ ઘટવા માંડે, અને નેગેટિવમાં મેક્સિમમ થાય. એવી રીતે અલ્ટરનેટિંગ કરંટ વહે છે. તો આને કહેવાય એસી પ્રવાહ કહેવાય, અથવા અલ્ટરનેટ કરંટ. આ બધી અલ્ટરનેટ કરંટની આકૃતિ તમને અત્યારે જોઈ રહ્યા છો. ત્યારબાદ ડીસી કરંટ આપણે જોવો હોય તો આ છે ડીસી કરંટ. ડીસી કરંટની અંદર વિદ્યુત પ્રવાહ છે એ અચળ રહે છે. કેવો રહે છે? અચળ. એક જ દિશામાં અચળ રહે છે. તેને કહેવાય છે સીધો પ્રવાહ અથવા ડાયરેક્ટ કરંટ કહેવાય છે. હવે એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ વિશે વધારે જોઈએ આપણે. તો એસી પ્રવાહ છે શેમાંથી મળે છે આપણને? તો કે એસી જનરેટરમાંથી મળે છે. અને ડીસી પ્રવાહ છે શેમાંથી મળે છે? તો કે બેટરી, ડ્રાય સેલ, આપણે જે પાવર હોય છે, જે રિમોટની અંદર પાવર હોય, એ બધા ડ્રાય સેલ કહેવાય. એમાં કેવો કરંટ મળે આપણને? ડાયરેક્ટ કરંટ મળે. કેવો મળે? ડાયરેક્ટ કરંટ. આપણે જે આપણા ઘરે જે કરંટ આવતો હોય એ કેવો કરંટ હોય? એસી કરંટ હોય. હવે એમાં આપણે ચાર્જર ભરાવી. ચાર્જર છે શું કામ કરે છે? તો કે એસીનું ડીસીમાં રૂપાંતર કરી નાખે. શેમાં રૂપાંતર કરી નાખે? ડીસીમાં. એટલે ચાર્જરમાંથી જે કરંટ આવે એ કેવો હોય? પાછો ડીસી કરંટ હોય. બરાબર? તો ડ્રાય સેલ, બેટરી, ડીસી જનરેટર વગેરેમાંથી આપણને ડાયરેક્ટ કરંટ મળે છે. હવે એસી કરંટના શું ફાયદા છે એ આપણે જોઈ લઈએ એકવાર, કે એસી કરંટના ફાયદા શું છે. તો એસી કરંટ છે એ ડીસી કરંટની સરખામણીમાં તમે વધારે મોટા પાયે મેળવી શકો, મોટા જથ્થામાં તમે મેળવી શકો છો. કયો? તો કે એસી પ્રવાહને તમે મોટા જથ્થામાં મેળવી શકો છો. અને એસી પ્રવાહ છે એમાં તમે કરંટ અને વોલ્ટેજની વેલ્યુ તમારી જરૂરિયાત મુજબ ટ્રાન્સફોર્મરની મદદથી વધારી અથવા ઘટાડી શકો છો. હવે કરંટ અને વોલ્ટેજની જરૂરિયાત આપણે બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની હોય. એટલે કે ટ્રાન્સફોર્મરની મદદથી તમે એને વધારવો અથવા ઘટાડવો હોય તો સરળતાથી તમે વધારી ઘટાડી શકો છો. શેમાં? એસી કરંટની અંદર. તમારે ટ્રાન્સપોર્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિશન કરવું હોય તો એ પ્રમાણે તમારે એના વોલ્ટેજ કરંટ રાખવા પડતા હોય, કે જેના લીધે તમારે લોસ ઓછો જાય. અને તમારે ઉપયોગમાં લેવું હોય ત્યારે એ રીતે એનું સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન કરવું પડતું હોય. તો શેની મદદથી? તમે ટ્રાન્સફોર્મરની મદદથી સરળતાથી એસી કરંટને વિદ્યુત દબાણ એટલે કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ તમે વધારી અથવા ઘટાડી શકો છો. ત્યારબાદ ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં ઊંચો વોલ્ટેજ રાખવામાં આવે. શું કરવામાં આવે? ઊંચો વોલ્ટેજ રાખે. એના લીધે લોસ ઓછો થાય. શું થાય? લોસ ઓછો થાય. અને તમારે જે તારની સાઇઝ હોય એ તમે સાઇઝ નાની રાખી શકો. ક્યારે? તો કે ઊંચું દબાણ હોય ત્યારે. એના લીધે તમારે ખર્ચો પણ ઘટી જાય. જે ડિસ્ટ્રીબ્યુશન લાઇન હોય એનો ખર્ચો પણ ઘટી શકે, અને જે લોસ થવાનો હોય લોસ પણ ઘટે. ત્યારબાદ ડીસી મોટર જે હોય એની રચના જુઓ તમે, અને એસી મોટરની રચના જુઓ. તો એસી મોટરની રચના એકદમ સરળ હોય, જ્યારે ડીસી મોટરની રચના એના કરતાં વધારે ડિફિકલ્ટ હોય છે. બરાબર? તેમજ કિંમતની દ્રષ્ટિએ જોઈએ આપણે તો એસી મોટર છે એ ડીસી મોટર કરતાં સસ્તી હોય છે. એસી મોટર કેવી હોય? ડીસી મોટર કરતાં સસ્તી હોય. તો આ બધાય એસી મોટરના એડવાન્ટેજ એટલે કે ફાયદા છે. પછી મોટર, જનરેટર સેટ, રોટરી કન્વર્ટર અને રેક્ટિફાયર, આ બધાય સાધન છે એના વડે તમે એસી
નું રૂપાંતર ડીસીમાં કરી શકો છો સરળતાથી, બરાબર. રેક્ટિફાયર, જનરેટર સેટ અને રોટરી કન્વર્ટર એની મદદથી તમે શું કરી શકો તો કે એસીનું રૂપાંતર કેમાં કરી શકો? ડીસીમાં કરી શકો, બરાબર. ત્યારબાદ આવર્તીય પ્રવાહ એટલે કે એસી કરંટના તમારે ગેરફાયદા છે. શું છે એસી કરંટના ગેરફાયદા? ક્યાં છે તો કે ડીસી સપ્લાય વિના એસી સપ્લાય ઉત્પન્ન કરી શકાતો નથી. બેટરી ચાર્જિંગ કરવા, ઇલેક્ટ્રોપ્લેટિંગ, એ બધામાં તમારે ડીસી પ્રવાહનો જ ઉપયોગ કરવો પડે. એસી પ્રવાહથી તમે બેટરી ચાર્જિંગ કરી શકતા નથી અને ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી શકતા નથી. તો આવર્તી પ્રવાહના ગેરફાયદા કે આપણે બેટરી ચાર્જિંગ કરવી હોય, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું હોય તો એમાં આપણે ડીસી પ્રવાહનો જ ઉપયોગ કરવો પડે. આપણને ખ્યાલ છે કે આપણે મોબાઈલનું જે ચાર્જર છે એ શું કરે છે? એસીમાંથી ડીસીમાં આપણને કરંટ કન્વર્ટ કરી દે. સીધું આપણે બે છેડા મોબાઈલના દઈ દેતા નથી, નકર એસી પ્રવાહ. શું હવે એસી મોટર હોય એ ચાલુ થતી વખતે ખૂબ જ કરંટ ઉપાડે છે, એ પણ એનો એક ગેરફાયદો છે. પછી એસી મોટર છે એની તમારે વધઘટ કરવી હોય સ્પીડમાં તો ઝડપથી થઈ શકતી નથી. એસી મોટર ઝડપથી તમે એમાં વધઘટ કરાવી શકતા નથી. એટલે એના માટે ડીસી મોટર વાપરતા હોય. સ્પીડમાં વધઘટ તમારે જે એક્યુરેટલી કરાવી હોય, ઘણા મશીનની અંદર એની સ્પીડ પણ કંટ્રોલ કરવી પડતી હોય કે મશીનની અંદર આટલી સ્પીડ, આટલા આરપીએમ જ મોટર ફરવી જોઈએ. તો એના માટે પછી એસી મોટરમાં તકલીફ પડે. તો આ બધા એસી મોટરના અથવા તો એસી પ્રવાહના ગેરફાયદા છે. હવે કોઈ પણ વાહક તાર કે કોઈ પણ એલિમેન્ટ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એના ઉપર અલગ અલગ પ્રકારની અસર થાય. તો એ અસર અને એનો ઉપયોગ, હવે અસર છે, અલગ અલગ અસર છે, એમાંથી અલગ અલગ મનુષ્યએ ઉપયોગ શોધી કાઢ્યા. એ આપણે જોવાનું કે પહેલી અસર છે કે કોઈ પણ વાહકમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થાય પરિપથમાંથી તો એમાં ગરમી ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ગરમી ઉત્પન્ન થાય. ગરમી કેટલી ઉત્પન્ન થાય તો કે I²R એનું સૂત્ર છે. કેટલું? I²R જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય. I એટલે કે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહનો વર્ગ, અને R એટલે અવરોધ. R એટલે પરિપથનો અવરોધ કેટલો છે એના ઉપર ગરમી આધાર રાખે. જો તમે અવરોધ વધારશો તો ગરમી વધશે, અને જો પ્રવાહ વધારશો તો એના વર્ગના સમપ્રમાણમાં ગરમી વધશે. તો I²R એટલા સમપ્રમાણમાં ગરમી વધશે. તો એ ગરમીની અસર થઈ. હવે ગરમીની અસરનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? ગરમીની અસરનો ઉપયોગ આપણે કરીએ છીએ કે પાણીનું હીટર. પાણીનું હીટર છે એ એક જાતની વિદ્યુતની ગરમીની અસર ઉપર આધાર રાખે છે. ઇસ્ત્રી, ભઠ્ઠી, સોલ્ડરિંગ આયર્ન, ઇડલી સ્ટવ વગેરેમાં ગરમીની અસરનો ઉપયોગ થાય. શું ઉપયોગ થાય? ગરમીની અસરનો ઉપયોગ થાય. એ આપણે સારી રીતે જાણી. ઇસ્ત્રી હોય, ઇસ્ત્રીમાં એમ જ હોય, એવો એલિમેન્ટ હોય કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે એટલે આખી જે ઇસ્ત્રીની નીચેની પ્લેટ છે એ ગરમ થાય. કે પછી ભઠ્ઠી હોય, ભઠ્ઠીમાં તે એ જ સેમ ફિનોમિનાનો ઉપયોગ કરવામાં આવે. સોલ્ડરિંગ આયર્ન હોય કે ઇલેક્ટ્રિક સ્ટવ હોય, બધામાં એક જ ફિનોમિના એટલે કે ફંડામેન્ટલ જે છે એ શું છે તો કે ગરમીની અસરનો ઉપયોગ. ગરમીની અસરના ફાયદા શું છે તો કે આપણે કંટ્રોલ ટેમ્પરેચર મેળવી શકીએ. આપણે જેટલું ટેમ્પરેચર જોતું હોય એટલું સરળતાથી મેળવી શકીએ છીએ અને એક સરખું જાળવીએ. એકવાર કંટ્રોલ કરી લીધું પછી જ્યાં સુધી તમારે એ જ ટેમ્પરેચર જોતું હોય તો એકને એક ટેમ્પરેચર તમે મેળવી શકો સતત, અને બહુ ઝડપથી. કેવી રીતે? બહુ ઝડપથી તમે મેળવી શકો, એમાં કઈ જાજી વાર લાગે નહીં. કરંટને તમે કંટ્રોલ કરી લ્યો એટલે ટેમ્પરેચર આપોઆપ કંટ્રોલ થઈ જશે. બીજો ફાયદો એ કે આમાં કોઈ જાતનો ધુમાડો ઉત્પન્ન થતો નથી કે કોઈ જાતનું વાતાવરણને નુકસાન થતું નથી. એટલે કે ઇકો ફ્રેન્ડલી છે કે તમે જે બીજી કોઈ રીતે લાકડું સળગાવીને જો ઉષ્મા મેળવતા હોય તો એમાં ધુમાડો થવાનો. શું થવાનું? એમાં ધુમાડો થવાનો. તો આ હતા ગરમીના અસરના ફાયદા. તો
ત્યારબાદ બીજી કઈ અસર છે તો કે ચુંબકીય અસર છે. તો આપણને ખબર છે કોઈ પણ વાહક તારમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર કરી તો એની ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. એના લીધે જે પણ તત્વો ચુંબકને આકર્ષે છે એ બધા તત્વો તે વાહક તારમાં આકર્ષાશે. તેની ફરતે શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. હવે આ ચુંબકીય ક્ષેત્ર છે તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? તો કે ઘણીવાર ભારે વજનવાળા કોઈ પાર્ટ્સ હોય લોખંડના ને એવા કે જે ચુંબક ખેંચી શકે, તો ઇલેક્ટ્રોમેગ્નેટની મદદથી ક્રેનમાં ને એમાં એવું ચુંબક વાપરવામાં આવે કે જે જરૂર પડે ત્યારે ખેંચે અને બંધ કરી દો એટલે મૂકી દે. એટલે વજન ઉચકવા માટે ચુંબકનો ઉપયોગ થાય એને ઇલેક્ટ્રોમેગ્નેટ કહી શકીએ આપણે. બીજું શેમાં ઉપયોગ થાય કે તમારે કોઈને આંખમાં એવી લોખંડની બહુ ઝીણી ચિપ્સ કરી ગઈ એને તમારે બહાર કાઢવી હોય એના માટે પણ ઉપયોગ થાય છે. મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર બધાની અંદર આપણે જે વિદ્યુતની ચુંબકીય અસર છે એનો ઉપયોગ થાય છે એ આપણને ખબર છે. એ આખો અલગ વિષય છે, એ જ્યારે હશે ત્યારે આપણે જોશું. જનરેટર, મોટર એમાં બધામાં વિદ્યુતની ચુંબકીય અસરનો ઉપયોગ થાય. ત્યારબાદ રાસાયણિક અસર કેવી છે? રાસાયણિક અસર એટલે કે કોઈ પણ રસાયણમાં તમે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એના આયનોમાં ફેરફાર થાય. ફેરફાર એટલે કે છૂટા પડતા હોય. એમાં શું થતું હોય? ઇલેક્ટ્રોન આવે અથવા જાય કોઈ પણ તત્વમાંથી તો એમાં એના આયનો છૂટા પડતા હોય અથવા બે આયનોને કંઈક મળતું હોય તો એને કહેવાય એની રાસાયણિક અસર કહેવાય. શું કહેવાય? રાસાયણિક અસર. રાસાયણિક અસરમાં શું ઉપયોગ કરવામાં આવે તો કે ધાતુઓનું શુદ્ધિકરણ, ઇલેક્ટ્રોપ્લેટિંગ. આપણે બધા ઇલેક્ટ્રોપ્લેટિંગ નામ સાંભળ્યું છે કે હોનાનો ગ્લેડ ચડાવે, આપણે એમ સામાન્ય ભાષામાં કહેતા હોય. શું કહેતા હોય? ગ્લેડ ચડાવે. એ ઇલેક્ટ્રોપ્લેટિંગ છે. શું છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ. કે ઉપર સોનાનું પળ ચડી જાય તો એને કહેવાય ઇલેક્ટ્રોપ્લેટિંગ. ઈ શેને આભારી છે તો કે વિદ્યુતની રાસાયણિક અસરને આભારી છે. બેટરી અને રાસાયણિક સેલ ઈ શેને આભારી છે તો કે વિદ્યુતની રાસાયણિક અસર. એનું ચાર્જિંગ કરવું હોય તો રાસાયણિક અસરને લીધે ચાર્જિંગ થાય. ત્યારબાદ બીજી કઈ અસર છે? આપણે જીવતા વાયરને અડી જાય કોઈ જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો શું થાય? શોક લાગે. શું લાગે? શોક લાગે. એટલે કે શું થાય? આંચકો લાગે, કાં તો આપણે નર્વસ બની જાય, કાં તો મૃત્યુ પામી, કાં તો સળગી જાય. શું થાય? બળી જાય. એવી બધી અસર થાય જો આપણે ચાલુ વાયર અડી જાય અને એમાં જો વિદ્યુત દબાણ ઊંચું હોય તો આવી બધી અસર થાય. તો આનો ઉપયોગ કરી લીધો મનુષ્ય. કેવી રીતે? તો કે માનસિક રોગના દર્દી હોય ને, માનસિક રોગના દર્દી એની સારવાર માટે શોકિંગ અસરનો ઉપયોગ કરવામાં આવે. જો મનુષ્ય કેટલો બુદ્ધિશાળી છે. આમાં આપણને એમ કે આ શોકની ઇફેક્ટ છે એ ખાલી નુકસાનકારક જ હશે, પણ એનો પણ ઉપયોગ કરેલો છે. શેમાં? તો કે માનસિક રોગના દર્દી હોય એને તમે સાંભળ્યું હશે ઘણીવાર કે શોક આપીને શોકની ટ્રીટમેન્ટ શોક અપાવે તો એ વિદ્યુતની શોકિંગ ઇફેક્ટને આભારી છે. ત્યારબાદ ધન અને ઋણ છેડાઓ. શું છે? ધન અને ઋણ છેડાઓ. એ આપણે હવે પછીના લેક્ચરમાં જોશું.